નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં રાત્રિ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ પડતા મિશન નાકા ખાતે પાણી ભરાયા। તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં વ્યારા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી થઈ ગયા હતા। જ્યારે મિશન નાકા સહિત કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં પાલિકા કોર્પોરેટર પરેશ શાહ ખડેપગે ઊભા રહી કામગીરી કરી હતી, જે માહિતી આજે 9 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કર્યું। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીક ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલ હાજર રહ્યા હતા। જે ધરણા વિરોધ પ્રદર્શન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વિદેશમાં આપેલ અનામતના નિવેદન અંગે હોય, જેમાં પ્લે કાર્ડ બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો। જેમાં ભાજપ તાપી જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે વ્યારા અને વાલોડ તાલુકામાં એક માર્ગ બંધ કરાયો। તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પડેલા વરસાદ વચ્ચે નદીઓ તેમજ નાળામાં પાણીની ભરપૂર આવક થતાં વ્યારા તાલુકાના કાનપુરા વાઘઝેરીથી ધમોડી રોડ બંધ કરાયો હતો, જ્યારે વાલોડ તાલુકાના ધામોદલા બંગલી ફળિયાનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। તાપી જિલ્લાના મદદનીશ આદિજાતિ કમિશનરને આવેદન આપી રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ મદદનીશ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવા બાબતની રજૂઆત કરી આવેદનપત્રમાં અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી, જે માહિતી આજે 2 કલાકની આસપાસ મળી હતી। વ્યારા શહેરમાં આવેલ શ્રદ્ધા રેસિડેન્સી ખાતે 45,000ના 2 મોબાઈલ ફોનની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ શ્રદ્ધા રેસિડેન્સી ખાતેની દુકાનમાં ફરિયાદી અને અન્ય કેટલાક મિત્રો સૂતા હતા, ત્યારે એપલ કંપનીનો મોબાઈલ ફોન અને રેડમી કંપનીનો મોબાઈલ ઓશિકા નીચે મૂક્યો હતો। જે મોબાઈલ ફોનની ચોરી થતાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદી મુકુંદભાઈ ગામિત દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતે રાજ્ય શિક્ષણ મંત્રીની હાજરીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો। તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જે ગરીબ કલ્યાણ મેળો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની હાજરીમાં યોજાયો હતો, જેમાં ગરીબ લાભાર્થીઓને અલગ અલગ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યા હતા, જેમાં અધિકારીઓ અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી આજે 11:30 કલાકે મળી હતી। ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ વચ્ચે પાણીની આવક થતાં ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 6 દરવાજા ખોલી તાપી નદીમાં 78,644 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જ્યારે ડેમમાં 1,13,567 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 344.05 ફૂટ પર પહોંચી હતી, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। નિઝરના ખોડદા ગામ નજીક એસટી બસ બગડતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો મુશ્કેલીમાં મુકાતા રજૂઆત કરાઈ। નિઝરના ખોડદા ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ નિઝર માર્ગ પર બોરદા ગામ તરફ આવતી એસટી બસ બગડી જતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને 2.5 કિલોમીટર સુધી ચાલીને જવા માટે મજબૂર બન્યા હતા, જેને લઈ એસટી વિભાગ દ્વારા બસનું મેન્ટેનન્સનું કામ સમયસર કરે તેવી લોકમાંગ સાથે રજૂઆત કરાઈ હતી, જે અંગેની માહિતી 10 કલાકે મળી હતી। વ્યારા ખાતે રાજ્યના મંત્રીની હાજરીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જે ગરીબ કલ્યાણ મેળામાંથી પાવર ટ્રેલર માટે 60,000ની સહાય મેળવવા બદલ ચૌધરી દિનેશભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે અંગેની માહિતી 4 કલાકે મળી હતી। નામ સુરેશભાઈ બચુભાઈ ચૌધરી, ગામ પંચોલ, તાલુકા ડોલવણ, જિલ્લો તાપી। આજે હું ગરીબ કલ્યાણ મેળામાં આવેલા હતા અને બાગાયત તરફથી 60,000નો લાભ મળ્યો, એ બદલ સરકારશ્રીનો આભાર। વ્યારામાં 2 દિવસથી ભીંડાના ઓછા ભાવને પગલે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો, જેને પગલે આજે ભીંડા માર્કેટમાં હરાજી સમય 200થી લઈને 1,000 સુધીનો ભાવ બોલાયો હતો, જેને લઈ ખેડૂતોમાં આનંદ છવાયો હતો। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો।
જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.